સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। પાલિકા કમિશનરની ગાડી ખાડામાં ખોટકાયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને યુદ્ધના ધોરણે વરસાદ વચ્ચે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે। સરકાર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વહેલી તકે શરૂ કરી પૂર્ણ કરવા માટે લાગતા વળગતા તંત્રને સૂચના આપવામાં આવી હતી। પછી એ વીજ વિભાગ હોય, માર્ગ મકાન હોય કે ડ્રેનેજ વિભાગ હોય, હર હંમેશા કામગીરીના અભાવના કારણે તંત્રના માથે માછલા ધોવાતા રહેતા હોય છે, પરંતુ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલ મ્યુનિસિપાલના કમિશનરની ગાડી ખાડામાં ખોટકાઈ હતી। ગાડી ખોટકાતા હાઈવે ઓથોરિટી દ્વારા જેસીબીના મદદથી ગાડી બહાર કાઢવામાં આવી હતી। ત્યારબાદ યુદ્ધના ધોરણે ઘટના સ્થળ પર રોડ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી અને લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। ન માત્ર હાઈવે ઓથોરિટી પરંતુ સ્થાનિક તંત્ર કામગીરી ફક્ત કાગળો ઉપર કરી બિલો બનાવતા હોવાનું લોકો રોષ સાથે જણાવી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી તો હવે હું બોલું એના કરતાં તમે જોઈ લો કેવું છે। દર 10 મીટર કે 5 મીટર બધા ખાડા એવા છે કે લોકોનું ચાલવું મુશ્કેલ છે। રિક્ષા હોય કે ગાડી હોય કે વાહનો હોય એ તરત પલટી મારી જાય છે અને તમે જોઈ શકો છો કે આપણો જે એરિયો છે કેટલો ગીચ એરિયો છે અને બહુ ચાલુ એરિયો છે, એટલે વધારે ચાલતો એરિયો છે। પણ પબ્લિક પાસે જે રીતે ટેક્સ લેવામાં આવે છે, જે રીતે કાયદો લાદવામાં આવે છે કે તમે હેલ્મેટ પહેરીને ચાલો, અરે હેલ્મેટ પહેરીને ચાલીએ, અરે આમ ખાડામાં પડી જાય તો હેલ્મેટ શું કામનું આવે? હાથ પગ ભાંગી જાય, બરાબર? તો તમે હેલ્મેટનો કાયદો લાવો છો, ઓવરલોડ ગાડીઓ ચાલે એ નથી દેખાતી, આ ખાડાઓ નથી દેખાતા। તમે આટલા બધા ટોલ ટેક્સ લેવો છો, રોડ ટેક્સ લેવો છો, આરટીઓ ટેક્સ લો છો, પબ્લિકને સુવિધા શું આપો છો? એટલે પબ્લિક શું સવારથી સાંજ સુધી ફક્ત ટેક્સ આપવા માટે જ છે ને? એમને આ લોકો ખાલી ટેક્સ લે છે અને પબ્લિકને એ બધી સુવિધાઓથી વંચિત રાખે છે। તો મારો કહેવાનું એમ છે કે તમે ટેક્સ લો એનું ના નહીં, પણ એમને એમની સુવિધાઓ પણ મળવી જોઈએ, મારે એમ કહેવું છે। ત્યારે મહત્વનું છે કે જ્યારે અમારી ટીમ નેશનલ હાઈવે 48 ઉપર પસાર થઈ રહી હતી, ત્યારે કીમથી કડોદરા સુધી 25 કિલોમીટરના અંતરમાં બંને તરફના અવરજવરના માર્ગ ઉપર તેમજ સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ઠેર ઠેર ખાડાઓ પડી ચૂક્યા છે અને તંત્ર જે કામગીરી ચોમાસા અગાઉ કરવાની હોય એ કામગીરી ભર વરસાદમાં કરી રહ્યા હતા। કામરેજના તાપી નદી બ્રિજ ઉપર 2 સ્પાન વચ્ચે મૂકવામાં આવેલ લોખંડ પ્લેટ ખાડાઓ પડી જવાના કારણે ખસી ગઈ હતી અને જેનું સમારકામ હાઈવે ઓથોરિટી દ્વારા વાહનો રોકીને કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયું હતું। તંત્રની કામગીરી પ્રત્યે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય પ્રજા ફક્ત ટેક્સ ભરવા માટે જ હોય તેમ જણાવી રહ્યા છે। મોટા નેતા કે અધિકારીઓ તકલીફમાં મુકાય અથવા તો મોટા અકસ્માત થાય ત્યાર પછી જ તંત્ર જાગે છે, જે કડોદરા વિસ્તારમાં બનેલ ઘટના પરથી ફરીવાર પુરવાર થઈ રહ્યું છે। પ્રી મોન્સૂનની કામગીરી જોતા આખા તાલુકામાં જ્યારે જોવો છો કે જિલ્લામાં જોવો છો, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કોઈ પણ પ્રકારમાં કરવામાં આવી નથી। અહીંથી તમે વિહાણ સુધી જાઓ, સેવણી સુધી જાઓ, સાઇડ શોલ્ડરિંગ કોઈ પણ જગ્યાએ નથી। પહેલાં જ વરસાદમાં આજે અહીંયા પાણી ભરાય, આજે 5 વર્ષથી પાણી ભરાય છે હજી હોસ્પિટલથી આજુબાજુમાં, અને 3-4 સોસાયટી 5 સોસાયટીની અંદર સુધી પાણી ભરાઈ જાય છે। તો એ પાણી જે ભરાઈ જાય 5 વર્ષથી તમારાથી નિકાલ નથી થયો, તમે એને એવું કહો છો કે સપનું થઈ જશે। બોલવાવાળાને જરાક ધ્યાન રાખવું જોઈએ અને બોલવામાં ધ્યાન કંટ્રોલ કરવો જોઈએ। સપનું નથી થયું, હજુ પણ 5 વર્ષના વાળા વાઈ ગયા। 3.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને સુડાવાળાએ ગટરો નાખી છે, 2-3 ગટરો નાખી છે, પણ કોઈ નિકાલ થતો નથી, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિના આધારે કંઈ થતું નથી, એટલે તે નિકાલ થતો નથી। અને એમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં માત્ર પૈસાઓ અને બિલો બને છે, એમાં કોઈ કામગીરી થતી નથી। તાપી નદીના બ્રિજ પર તમે જો આજે ચાલુ વરસાદમાં કામગીરી ચાલુ કરી છે, આખી પ્લેટ ખસી ગઈ છે, બહુ મોટું નુકસાન થવાનું છે। વારંવાર મેં મીડિયામાં કીધું છે, કાગળો લખ્યા છે, NHAઈને કીધું છે, પણ એ લોકોની કોઈ આંખ ઉઘડતી નથી। એ લોકોને વારંવાર મારા કહેવામાં આવ્યું છે કે તમે આ તાપીની પ્લેટ તમે જો, આખી પ્લેટો હલ્લે છે। અત્યારે તમે ત્યાં જઈને જોઈ શકો છો, હું હમણાં ત્યાંથી જ પસાર થયો। તે જ રીતે કાલે કડોદરામાં ડેપ્યુટી કમિશનરની ગાડી ફસાઈ ગઈ। હવે નીચે ગાડી ફસાઈ ગઈ ત્યારે ગાડી તો કાઢી લોકોએ આવીને, એને એ લોકોના અધિકારીઓએ કાઢી, પણ તમે જુઓ તરત ને તરત ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી તરત ચાલુ થઈ ગઈ। તો મોટા માણસ જ્યારે ફસાય, એને નુકસાન થાય ત્યારે તમે પુષ્કળ ધ્યાન આપો છો, તો આ નાના માણસને આ દેશમાં જીવવાનો હક નથી, એને સુવિધા આપો એ વિકાસ નથી, નાના માણસને સુવિધા આપી એ વિકાસ નથી। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।